છે ત્યારે આમના તરેટીની લીલી લીલી ઘાસ એ ગાયો ખાય છે, એનાથી એ સુંદર દૂધ આપે છે. આપણે જ્યારે થાક્યા હોઈએ ત્યારે આમના લીલી ઘાસ ઉપર જ્યારે સૂઈ જઈએ અને એમના વૃક્ષોની છાંયડામાં જ્યારે સૂઈ જઈએ તો અમને આરામ મળે છે. આમના તરેટીમાં ઉગતા તે ફળ કંદ મૂળ આદિ જ્યારે અમે આરોગીએ છીએ ત્યારે અમને આનંદ થાય છે. આમના ઝરણાઓથી વહીને કુંડોમાં જે જલ ભરાય છે એ કુંડનું જે જલ પાન કરીએ છીએ એનાથી અમને શીતળતા મળે છે. આ શ્રી ગિરિરાજ આપણને આટલું બધું આપે છે, આપણે તો આમનું પૂજન કરવું જોઈએ. આટલા આશીર્વાદ આપણને શ્રી ગિરિરાજ આપે છે, આપણે એમને બદલામાં શું આપીએ છીએ? હવે બધા વિચારતા થયા કે વાત તો તું સાચી કે છે કનૈયા,